નિષ્પક્ષ, તટસ્થ, સામર્થ્ય ન્યૂઝ। 2023માં યોજાયેલી 344 MPAWના ભરતીના ઓર્ડર પાસ ન થતા તેના અરજદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે રામધૂન બોલાવવા ભેગા થયા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહે ખાતરી આપી છે કે આવતા શુક્રવાર સુધીમાં રિઝલ્ટ આવી જશે। અરજદારોએ જણાવ્યું છે કે જો આવતા શુક્રવાર સુધીમાં રિઝલ્ટ નહીં આવ્યું તો ફરીથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। હું સુરતથી અહીંયા આવેલો છું કે 344 MPWની પરીક્ષાને ઓર્ડર નથી આવ્યો એના માટે અહીંયા અમદાવાદના અમે દાણાપીઠ ખાતે જે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે અમે આજે અહીંયા આવેલા છે કે અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનના 1 વર્ષ થઈ ગયું છે, ત્યાં સુધી એ લોકોએ અમને હજુ સુધી ઓર્ડરો જાહેર કર્યા નથી। અમારે પછીની જે પરીક્ષા લેવાઈ ગયેલી છે એ પરીક્ષાઓના ANM છે કે એ લોકોનો જુનિયર ક્લાર્ક છે એ લોકોના એક્ઝામ લેવાઈ પણ ગઈ અને એ લોકોને ઓર્ડર પણ આપી દીધા છે। તમે ક્યારે એક્ઝામ આપેલી? અમે 2023માં એક્ઝામ પડેલી, અમે 2023માં એક્ઝામ આપી હતી અમે। તમે જ્યારે એક્ઝામ આપી ત્યારબાદ જે ફરીથી એક્ઝામ લેવાઈ એ લોકોના ઓર્ડર પણ થઈ ગયા છે? હા, અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, એના પછી જે એક્ઝામ આવેલી છે ANMની છે, જુનિયર ક્લાર્કની છે, એ લોકોના પણ હાલ ઓર્ડર આવી ગયેલા છે, પણ અમને હજુ સુધી 2 વર્ષ થયેલા છે હજુ સુધી એના ઓર્ડર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, એના હજુ સુધી અમને કોઈ માહિતી લોકો આપતા નથી। તો તમે સરકાર પાસે અને મ્યુનિસિપલ તંત્ર પાસે શું અપેક્ષા રાખો? અમને આ કોર્પોરેશન પર એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમને જલ્દી ઓર્ડર આપો, બીજું કોઈ રજૂઆત અમને જોઈતી નથી। તમે તારીખ બહાર પાડો કે આ તારીખે તમને ઓર્ડર મળશે। અમને ઓર્ડર લીધા વગર બાબતે તમે કોઈ મ્યુનિસિપલ તંત્રના કોઈ અધિકારીને અથવા કોઈ રાજકીય પક્ષના કોઈ નેતાને મળ્યા છો? અમે જ્યારે પણ રજૂઆત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા છે ત્યારે અમને એ લોકો કહે છે 5 જણને અંદર બોલાવે છે એ લોકો અને કહે છે 5 જણને મળે છે અને બેસાડી રાખી અમને એસીની હવા ખાવા બોલાવી રાખે છે એ લોકો ખાલી। પછી તમે સીડી ઉતરશો તો તમને ઓર્ડરનું લિસ્ટ જારી થઈ જશે, મહિનો થઈ જાય છે, લિસ્ટ બહાર પાડતા નથી એ લોકો। આજથી 1 વર્ષ થઈ ગયેલું છે, હજુ સુધી એ લોકો લિસ્ટ બહાર પાડ્યું નથી। આજે સવારથી તમે કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો? સવારથી હું નાઇટમાં બેઠેલો છું સુરતથી અને અહીંયા હું સવારના 8 વાગ્યાનો આવીને ઊભો છું, ભૂખ્યો તરીએ છે તરસ્યો। એટલે તમને કોઈ સાંભળવા હજી આવ્યું નથી? કોઈ સાંભળવા આવ્યું નથી, અમને ખાલી એક જ કહે છે કે તમારે રજૂઆત કરવી હોય તો ઉપર આવો, બસ 5 જણ આવો। ક્યાં સુધી અમે રજૂઆત કરીએ? જેટલી વખત રજૂઆત કરાવીએ છીએ એ વખત 5 જણો અંદર બોલાવે છે, પછી છૂટા કરી દે છે। હું સુરતથી આવેલી છું। અમારી એક્ઝામ થયેલી 10મા મહિનામાં 2023માં અને ત્યારે જ ANM અને જુનિયર ક્લાર્કની પણ એક્ઝામ થયેલી, પરંતુ અમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનને 1 વર્ષ થઈ ગયું છે, છતાં પણ હજુ અમારા ઓર્ડર આવ્યા નથી। અને જે ANM અને જુનિયર ક્લાર્કની અમારી વખતની જ એક્ઝામ થયેલી હતી એ લોકોના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। તો અમે 1 વર્ષથી સતત રજૂઆત કરી રહ્યા છીએ કમિશનર કચેરીએ આવીને, તો અમને દરેક વખતે 1 મહિનામાં આવી જશે, 2 મહિનામાં આવી જશે, 15 દિવસમાં આવી જશે, એવા વાયદાઓ કરીને અમને પાછા મોકલી દેવામાં આવે છે। તો આજે અમે સવારથી અહીંયા આવ્યા છે અને અમે કમિશનરને એ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને ફાઇનલ ડેટ આપો અને તમે નીચે આવીને ફાઇનલ ડેટ આપો, અમે હવે ઉપર નહીં આવીએ। તમારી જોડે અત્યારે હાલ તમારા સિવાય અન્ય કેટલા એવા છે કે જે લોકોના ઓર્ડર થયા નથી? MPHWની જે પોસ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એ 344 જગ્યા હતી, એમાંથી એક પણના ઓર્ડર નથી થયા, પણ અમારી વખતે જે એક્ઝામ લેવાયેલી છે જુનિયર ક્લાર્ક અને ANMની એ લોકોના ઓર્ડર આપી દેવાયા છે। તો અમારા ઓર્ડરને શું તકલીફ થઈ રહી છે કે આટલા 1 વર્ષ થયું હોવા છતાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હોવા છતાં પણ ઓર્ડર નથી થઈ રહ્યા। તો તમે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને અથવા અન્ય કોઈ હોદ્દેદાર વ્યક્તિને મળ્યા છો ખરા? આ બાબતે અમે સતત 1 વર્ષથી અહીંયાના અધિકારીઓને મળીએ છીએ અને અમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે અદાલતની જેમ જ, પણ કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી કે આ દિવસે ઓર્ડર આપી દેવામાં આવશે। તો તમે સરકારને કોઈ મેસેજ આપવા માંગો છો આ બાબતે? હું ભાજપ સરકારને એ જ મેસેજ આપવામાં માંગુ છું કે આ જે અધિકારીઓ છે એ લોકો એમની જવાબદારી સમજે અને આ જે પ્રોસેસ છે, ઓર્ડરની પ્રક્રિયા છે એ પૂર્ણ કરે। અમારા MPW 344ની જાહેરાત 2023માં કરવામાં આવી હતી અને એના અનુસંધાનમાં એનું વેરિફિકેશન થયા વર્ષ થઈ ગયું, હજી સુધી એનું મેરિટ આવ્યું નથી। 3 વાર DV કરાયું, તે છતાં અમને વારંવાર રજૂઆત કરવી છે, તે છતાં એવું કહે છે કે આવી જશે, મહિનામાં આવી જશે, 2 મહિનામાં આવી જશે, પણ હજી લગી કોઈ મેરિટ આપતા નથી અને કોઈ અધિકારીઓ જવાબ પણ આપતા નથી। એવું કહે છે કે આવશે, આજે આવશે, કાલે આવશે, એવા બધા જવાબ મળે છે અમને AMCમાંથી।
તો તમે અત્યારે કોર્પોરેશન પાસે શું અપેક્ષા રાખો છો? અમે કોર્પોરેશન પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને તાત્કાલિકના ધોરણે મેરિટ આપે અને અમને ઓર્ડર આપી દે સરકારીનો જોબના અત્યારે એએમસીના 344ના. કેન્ડિડેટ છીએ MPAWમાં અને 344ની જે ભરતી આવી હતી એની અંદર અમે 2 વર્ષથી એક્ઝામ લેવાઈ ગઈ છે. 1 વર્ષ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને 1 વર્ષથી અમને નવી વાતો આપવામાં આવે છે કે તમારું 1 વીકમાં આવી જશે કે 1 અઠવાડિયામાં આવી જશે, આવતા અઠવાડિયામાં આવી જશે. જે મુજબ આજે અમે અહીંયા ભેગા થયા છીએ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ દાણાપીઠ અને અહીંયા અમે સવારે 10 વાગ્યાના આવ્યા હતા અને 10 વાગ્યાથી અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા બેઠેલા છીએ અને અમે પોતાની એક સત્યાગ્રહ કરી રહ્યા હતા અને જેથી અમે રામધૂન બોલાવી અને અમને બોલાવવામાં આવ્યા છે ઉપર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આલજીવ શાહ અને સરે અમને બોલાવીને અમે જે 5 જણા છીએ એ 5 જણાને સાંત્વના આપી છે કે તમારું આવતા શુક્રવાર સુધી તમારું રિઝલ્ટ આવી જશે. જે મુજબ અમે અત્યારે અમારી જે ટીમ છે, અમે જે વ્યક્તિઓ છીએ, જે કેન્ડિડેટ છીએ એ અત્યારે અમે અહીંયા બધું સ્થાયી કરીએ છીએ અને અત્યારે આ બધું પડતું મૂકી અને હવે અમે આવતા શુક્રવાર સુધીની રાહ જોઈએ છીએ અને જો આવતા શુક્રવાર સુધી અમારું જો 344 MPAW મ્યુનિસિપલનું જે રિઝલ્ટ નહીં આવે તો અમે બધા પાછા એકઠા થઈને પાછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ જે સત્યાગ્રહ થઈ રહ્યો છે ફરીથી સત્યાગ્રહ કરીશું.